નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ઘણી વાર તો એવા જ દીવાઓ દઝાડતા હોય છે જેને આપણે જ પવનથી બચાવતા હોઈએ છીએ. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 14/2/2026 શનિવાર, મહાવદ બારસ તિથિ છે 16 અને 1 સુધી. પૂર્વષાઢા નક્ષત્ર છે 18-15 સુધી, પછી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ, જે 24-41 સુધી છે. ત્યારબાદ મકર રાશિ છે કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન મહિમા છે. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અમીષાબેન છે. અમીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/1/70. જન્મનો સમય કયો છે? 8:45 દિવસે. અને જન્મનું સ્થળ? ઈસ્ટ આફ્રિકા, યુગાન્ડા, મબાલે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલ્થ માટે છે કે અત્યારે હેલ્થ નથી સારી રહેતી, શું કરવું જોઈએ? ખોટો ડર લાગે છે અને વિચારો આવ્યા કરે છે ખોટા. જી જી જુઓ, તમારે સૌ પ્રથમ તો એટલું કહેવાય કે ખોટા ડર, ખોટી ચિંતા રાખવા જેવું નથી. 2026 મધ્યમ છે, એટલે જ્યાં પણ તમારે આરોગ્ય બાબતે દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય લેવું, અને ખોટા વિચારો ના કરવા. 2026 મધ્યમ છે, ખરાબ નથી, માટે તમે એ બાબતે થોડીક ચિંતા મુક્ત થઈ અને વાસ્તવિકતા વિચારો એ વધુ સારું. 2027 આશાસ્પદ છે, એટલે એમાં તમને સારા પરિણામો મળવા લાગશે. તમારે હાલમાં દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા. તમારા માટે જેટલો સમય મળે એટલા સમય મુજબ 5 મિનિટ કે 15 મિનિટ જેવી તમારી અનુકૂળતા મુજબ શંકર ભગવાનના મંત્રના જાપ કરવા, અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે વધુ જરૂરી છે. સાથે સાથે તમે જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એ કરવી અને પ્રાર્થના કરવી, તો જેથી કરીને આરોગ્ય અંગે સુધારા આવે. શક્ય હોય તો કોઈ ધાર્મિક પુસ્તક કે ગ્રંથ પણ વાંચવા માટે તમે પ્રયત્ન કરો. એના માટે પણ તમે સમય મળે ત્યારે 5 થી 15 મિનિટ જેટલો સમય એ ધાર્મિક ગ્રંથ પાછળ ફાળવો એ વધુ અગત્યનું છે, જેથી કરીને તમારી આ પ્રકારની ચિંતામાંથી તમે મુક્ત થઈ શકો તેવું કહેવાય. જી જી મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 87. જી, સમય કયો છે જન્મનો? 11:15 દિવસ દરમિયાન કે રાત્રે? રાત્રે. અને સ્થળ કયું છે? ગુજરાતમાં આણંદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એ બેને નોકરીનું પરિવર્તન બેન આગળ છે, ઇન્ટરવ્યુ આવવા જાય છે, ત્યારે આવશે અને થશે જ નહીં થાય, ક્યારે થઈ છે? જી, જો તમારો જે પ્રશ્ન છે એ મુજબ ગણતરી કરાય કે 2026 આ બાબતે આશાસ્પદ છે, એટલે કંઈ પણ બાબતે તમારા પ્રયત્નો મહેનત ફળીભૂત થાય
કોઈ પણ રીતે તમારે જ્યાં માર્ગદર્શન લેવાનું હોય કે કંઈ પણ પ્રકારનું તમારે એના માટે મહેનત તૈયારી આગળ પરીક્ષાની તૈયારી કરવાની હોય એ કરવી હિતાવહ છે. એટલે મહેનત અને આયોજન જો યોગ્ય હશે તો તમારું કાર્ય થઈ શકે ખરું. આ માટે તમે દરરોજ સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે વિશેષ છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે કામકાજમાં થોડી વ્યસ્તતા રહે. નાના નાના કામ પણ તમને વધુ વ્યસ્ત રાખે તેવું બની શકે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી જેથી કરીને કામકાજ પર સારી અસર પડે, કામકાજ રાબેતા મુજબ પણ થાય. થાકની લાગણી આજે વધુ અનુભવાય, તેને કારણે આરામ કરવાની વૃત્તિ પણ તમને વધુ જાગે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક કોઈ લાભ થાય અથવા કોઈ સારા કે પસંદગીના સમાચાર સાંભળવા મળી જાય તેવું બને. સાહસ વૃત્તિ તમારા કામકાજમાં કે તમારી દિનચર્યામાં સારી જોવા મળે. લોકો સાથે સુમેળ તમારો વધે તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં થોડી ધીરજ રાખવી જેથી કરીને કામકાજમાં કોઈ ગફલત ન થાય કે અન્ય કોઈ રીતે કામને લગતું કોઈ વિક્ષેપ પણ ન થાય. માટે ધીરજ અને ધ્યાન રાખવું એ ઈચ્છનીય છે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ આજે કામ કરવું આશાસ્પદ કે લાભવંતું બની શકે. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળી શકે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અશોકભાઈ છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કશ્યપભાઈ છે. કશ્યપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 17/10/2003. જી જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 6:45 સાંજે. અને જન્મનું સ્થળ? લાલપુર. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આઈટી સુધી અભ્યાસ કરી લીધો છે પછી નોકરી નથી મળતી. જી જો એને નોકરી માટે પ્રયત્ન કે કોઈ જગ્યાએ માર્ગદર્શન લો એ વધુ ઈચ્છનીય છે. કારણ કે 2026 થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે એને કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય તેવું બને. એટલે એને નોકરી મેળવવામાં કે ઇન્ટરવ્યૂમાં ક્યાં તકલીફ પડે છે એ અંગે થોડી પોતે જાત તપાસ કરી કોઈનું માર્ગદર્શન લઈ પ્રયત્ન કરે. કોઈની ભલામણથી કોઈ જગ્યાએ વાત કરી શકાતી હોય તો પણ કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે કંઈ પણ પ્રકારની રઘવાટ કે ઉશ્કેરાટ રાખ્યા વગર, કંઈ પણ જોખમી વિચારો કર્યા વગર નોકરી અંગે પ્રયત્ન કરો તો 2026માં સારી તક મળે તેવું તો લાગી રહ્યું છે. એટલે તમારે ચિંતા ન કરવી એ ખાસ સલાહ છે. આ બાબતે જો તમે દરરોજ સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો એ તમારા માટે વધુ વિશેષ છે. જી શંભુભાઈ જોડાઈ ગયા છે. શંભુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/9/1985. જન્મનો સમય કયો છે? રાતે 11:30. અને જન્મનું સ્થળ? જન્મનો સ્થળ પીપળિયા, ખેડા જિલ્લો. જી પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હવે મારે એ જાણવું છે કે ગમે તે ધંધાની અંદર ગમે તેટલું કરે તો પણ પૈસો વધતો નથી જોડે. જી જો તમારે ધનની બાબતમાં જે વિટમણા છે તો એના માટે તમારે યોગ્ય આયોજન કરવું એ ઈચ્છનીય છે. એટલે આયોજન કરો અને તે મુજબ મહેનત કરો
તો તમારું કામ થશે એવું લાગે છે. છતાં પણ 2026 મધ્યમ છે, એટલે ધીરજ અને ગણતરી રાખી પ્રયત્ન કરો તો આને આગળ જતાં 2027થી સારા ફળ મળે તેવું લાગે છે. 2026 મધ્યમ તો છે જ, એટલે પ્રયત્ન કરવાથી પણ તમને લાભ થતો દેખાય તેવું પણ બનવા જોગ છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. તદ ઉપરાંત તમે દરરોજ જે પણ પૂજા ભક્તિ કરો છો એમાં પણ ઈશ્વરને પ્રાર્થના કરો અને એકવાર તમે હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચો. જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી, રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1978. ફરી એકવાર જણાવશો? 1/6/1979. જી, સમય કયો છે જન્મનો? એ નથી ખબર. સમય નથી ખ્યાલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપનો પ્રશ્ન જણાવો. નવી બાઇક લેવી કે જૂની? નવી બાઇક લેવી છે તેમને. નવી બાઇક લેવી છે. હમ. જો નવી બાઇક લેવી હોય પણ તમારે ક્યારે લેવી છે એ તમે કીધું નથી, એટલે શક્ય હોય તો તમારે નવી બાઇક અંગે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લઈ લો, એ તમારા માટે અગત્યનું છે. એટલે તમારે કયા મહિનામાં લેવી છે એ પણ તમારે નક્કી કરજો, તો જેથી કરીને તમને લાભ મળે. બાઇક લો એમાં વાંધો નથી, પણ તમે એના માટે યોગ્ય સમય સ્થાનિક વિદ્વાનનો લઈ લો એ વધુ સારું છે. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે કામકાજનો ભાર રહે તેવું બની શકે. નાનું નાનું કામ પણ તમને વ્યસ્ત રાખે. આરોગ્ય અંગે કોઈ દ્વિધા હોય તો દ્વિધામાં સુધારો થાય તેવું પણ બને. જૂના સ્મરણો તાજા થાય, કોઈ પ્રસંગ એવો બને જેને કારણે પણ જૂની યાદો વધુ તાજા થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વધુ વર્તાય તેવું બને. કંઈ પણ કામ તમને થાક અને કંટાળાજનક વધુ લાગી શકે. કામ ટાળવાની અને કંઈ પણ પ્રકારની ઇતર પ્રવૃત્તિ તરફ પણ મન પરોવાય. મજાક વૃત્તિથી આજે દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજે બની શકે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ મુલાકાત કરવાની હોય તો તે મુલાકાતમાં થોડી ચોકસાઈ રાખવી. અતિ આત્મવિશ્વાસ કે સાહસથી મુલાકાત કરવામાં કોઈ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બ્રજેશભાઈ છે. બ્રજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, મારે મારા પોતાના માટે પૂછવાનું હતું. મારી જન્મ તારીખ છે 23/5/77. જન્મનો સમય કયો છે? સવારે 10:34. અને જન્મનું સ્થળ? વડોદરામાં છે. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પ્રશ્ન એવો છે બેન કે મારે એકચ્યુઅલી કઈ નોકરી કરું કે ધંધો કરું, ભણેલો ગણેલો હોઈને પણ કઈ અર્થ નથી. એટલે શું કરવું એ વિચારો આયા કરે છે. નોકરી કરું કે ધંધો કરું, કયો યોગ્ય રહેશે એ મારે જાણવું હતું. જી જી, જો તમારો જે પ્રશ્ન છે એ મુજબ ગણતરી કરીએ તો સૌ પ્રથમ તો તમારા માટે 2026 થોડું આશાસ્પદ છે. એટલે જો તમારી જે પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા, અનુભવ હોય એ મુજબ
કોઈના માર્ગદર્શનથી નોકરીની શરૂઆત થતી હોય એ કરવી એ હિતાવહ છે. શરૂઆત માટે તમારે નોકરીના કંઈ પણ પ્રકારના વાટાઘાટ હોય તો તેની પણ ચર્ચા સહકાર લઈ અને આગળ વધવું. નવા વ્યવસાય અંગે તમને એ સલાહ એ છે કે તમારે નવા વ્યવસાયમાં મોટું મૂડીરોકાણ ન થાય તેનું ધ્યાન રાખવું. એટલે ધંધામાં મૂડીરોકાણ કરવાની સલાહ હાલ 2026-27માં દેખાતી નથી. એટલે મૂડીરોકાણ વગરનું પણ જો કોઈ કામકાજ થતું હોય સ્વતંત્ર વ્યવસાય તો એ અંગે વિચારાય. બાકી કોઈ જગ્યાએ નોકરી માટે પ્રયત્ન કરો અને મળી જાય તો તમારા માટે સારું છે. તમને સારી જગ્યાએ નોકરી મળે તે માટે તમારા જે પણ આરાધ્ય દેવની તમે દરરોજ જે ભક્તિ કરતા હોય એ કરો. તદ ઉપરાંત તમે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ પ્રાર્થના કરો અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો એ જરૂરી છે. એટલે તમે થોડાક પ્રયત્ન કરો. 2026 તમારા માટે આશાસ્પદ છે. એટલે તમારો એક નોકરી અંગે મેળ પડી જાય પછી નોકરીમાં સતત કેવી રીતે કામ કરવું, કેટલું કરવું એનું તમારા કોઈ હિતેચ્છુ જોડે માર્ગદર્શન લેશો તો પણ તમને આગળ ઉત્સાહ વધતો જશે. જી, કવિબેન જોડાઈ ગયા છે. કવિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે દીકરા માથે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? જન્મ તારીખ છે 8/2/2008. જી. જન્મનો સમય કયો છે? જન્મ છે 8 તારીખની રાતે 2 વાગે. જી. અને સ્થળ? સ્થળ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન શું છે? શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે કે મારા દીકરામાં 12 ધોરણ પછી દીકરામાં સિવિલ એન્જિનિયરિંગ ભણે છે, એમાં કેવી સફળતા મળીએ? દીકરો મારો ને 2026 કેવું જાહે ને એમાં કેવી સફળતા મળીએ? નોકરી આવી જશે કે શું? જી બિલકુલ. તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે સારું છે, ડિપ્લોમામાં અભ્યાસ કરે છે, ચોક્કસ અભ્યાસ કરે. એના માટે 2026 અને એનાથી સારું 2027 છે. એટલે તમે બિલકુલ ચિંતા ના કરો અને એને ભણવામાં ધ્યાન આપો અને સતત પ્રોત્સાહિત થાય એવું કામ કરો તો જેથી કરીને એ સારી રીતે ભણી શકે ખરો. એટલે એનામાં વિદ્યાભ્યાસ પણ સારો છે અને એને સારી જગ્યાએ નોકરી પણ મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો. ભણવાના સમયમાં પૂરતું ભણવામાં ધ્યાન આપો એ વધુ ઈચ્છનીય છે. વર્તમાનમાં પણ કોઈ જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ મળતી હોય તો તે પણ પ્રયત્ન કરવાથી મળી શકે તેવું બને. તો જો એને અનુકૂળ હોય તો એ કરે અને એમાં એને ભણવામાં કોઈ વિક્ષેપ ના પડે એ બાબતે વિચારીને પણ કોઈનું માર્ગદર્શન લઈને આગળ વધી શકે ખરો. એટલે અત્યારે ભણવામાં એકાગ્રતા રાખી અને ભણે એ વધુ સારું છે. ઇતર પ્રવૃત્તિમાં સમય ન વેડફાય એનું ધ્યાન પણ એ પોતે રાખે તો એના માટે થોડું લાભપ્રદ પણ બની શકે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો એ તમારા માટે વિશેષ છે. જી. વસંતભાઈ જોડાઈ ગયા છે. વસંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/79. ફરી એકવાર જણાવો. 1/6/79. 1/6/79. હા. જન્મનો સમય કયો છે? સમયનો ખ્યાલ નથી. ઓકે. તારીખ છે. પ્રશ્ન શું છે આપનો? હવે મારે ધંધો સારો હાલે છે પણ આવક સારી આવે છે તો આખો આપનો પ્રશ્ન જણાવો. હા, મારો ધંધો સારો હાલે છે પણ આવક આવે છે પણ વધતું નથી કઈ. વધતું નથી. ઓકે. જો તમારા માટે તો જે પ્રશ્ન છે એના માટે એટલું કહેવાય કે હાલમાં જે યુગ છે તો એમાં તમારે ધીરજ, આયોજન અને આ બાબતે કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લેવું. તમે જ્યારે પણ સમય મળે ત્યારે તમારા આરાધ્ય દેવને પ્રાર્થના કરો અને રોજિંદી પ્રાર્થના રોજે સવારે કરતા રહો.
તમે જ્યારે પણ અનુકૂળ બને ત્યારે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ મંદિરની બહાર કોઈ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો. તમારે થોડીક આ પ્રકારની પ્રાર્થના ભક્તિ કરો અને આયોજન કરશો તો તમારા પ્રશ્નોમાં સમાધાન થઈ શકે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ વાત કરી રાશિફળની ફરી એકવાર તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારે થોડું વ્યવહારુ બનવું એ આજના દિવસ માટે જરૂરી છે. મન કોઈ જગ્યાએ અશાંત કોઈ વાતને કારણે થઈ શકે. વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી પણ જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને, એમાં તમને ખુશી અને સંતોષ પણ જોવા મળે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ, મિત્રો સાથે આજે મુલાકાત થાય, કામકાજમાં સમયનો વ્યય પણ થાય, માટે આ બાબતે તકેદારી રાખવી. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ રાખવી એ ઈચ્છનીય છે. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. લોકો તરફથી સહાનુભૂતિ વધુ જોવા મળે. મતભેદ આજે કોઈ જગ્યાએ ભૂલવાની તક મળે તો પણ એ તમારા માટે ઈચ્છનીય છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. આજે કંઈ પણ બાબતે ઉતાવળ ન કરવી એ સલાહભર્યું છે. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ જરૂરી છે. કોઈને વણ માંગી સલાહ ન આપવી એ પણ અગત્યની છે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વસ્તુની ચર્ચાઓ થાય. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી એ અગત્યની છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.